સનાતન ધર્મનું મહાસંમેલન યોજાય, જેમાં સંતો મહંતો અને કથાકારો ઉપસ્થિત રહ્યા હતા. સનાતન ધર્મને આગળ વધારવા વિવિધ સંતો મહંતોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં સમગ્ર ભારતમાં સનાતન ધર્મને આગળ વધારવા કથાકાર મોરારી બાપુ તેમજ રમેશ ઓઝાની દેશ લેવલે નિમણૂક કરાઈ છે. તેમજ સનાતન ધર્મ સેવા સંસ્થાનના ગુજરાતના અધ્યક્ષ તરીકે શેરનાથ બાપુ કાર્યભાર સંભાળશે અને જેમાં દુધરેજના મહંત કાર્યકારી અધ્યક્ષ રહેશે. એટલું જ નહીં, સનાતન ધર્મ સેવા સંસ્થાનના સભ્ય તરીકે માયાભાઈ આહિર તેમજ સાંઈરામ દવેની નિયુક્તિ કરાઈ છે અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના હસ્તે તમામને નિયુક્તિના સર્ટિફિકેટ પણ અપાયા. આ ઉપરાંત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ લીધો મહત્વનો નિર્ણય, વર્ષમાં 3 વખત આદિવાસી વિસ્તારની મુલાકાત લેશે. સનાતન ધર્મ તરફ લોકોને વાળવાના પ્રયત્ન કરાશે. હિન્દુ ધર્મને વધુ મજબૂત કરવા પ્રયત્ન કરાશે. આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ વધુ છે, ત્યારે ધર્મ પરિવર્તનને અટકાવીને સનાતન તરફ વાળવા નિર્ણય કરાયો છે. અનેક ષડયંત્ર ચાલી રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ કે દેશની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિ પૂરી ફાડી છે અને હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાના, હિન્દુમાંથી ક્રિશ્ચન બનાવવાના. આજે આપણી વચ્ચે મને કહેતા આનંદ થાય છે કે પૂજ્ય શંકરાચાર્ય મહારાજે નિર્ણય કર્યો છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર હું વર્ષમાં 3 વખત જઈશ અને પુણે એમને ધર્મની અંદર પાછા લાવવા માટે, સનાતન ધર્મની અંદર રહે એના માટેના પ્રયાસો તે કરશે. એ તામસતાથી કોઈ પરિણામ નથી આવવાનું. સિદ્ધાંતોનું પાલન કરવાથી પરિણામ આવશે અને કળજુગે સંઘે શક્તિ, કળજુગમાં સંગઠિત થશો એકલો બનશે, કોઈ પરિણામ નહીં આવે. પણ આપણે ઘણું બધું ભૂલી ગયા છીએ, આપણી પરંપરાઓ ભૂલી ગયા છીએ. આપણા આચાર્ય 5 છે, આ પરંપરાઓ પણ આપણે ભૂલી ગયા છીએ. જે સમાજ નેતૃત્વનો સ્વીકાર ન કરે તે સમાજ હાર ખાય છે. ભલે ગમે એટલો મોટો સમાજ હોય, નેતૃત્વનો સ્વીકાર કરવો એ બહુ આવશ્યક છે. સનાતનના કોઈ દેવી દેવતાઓ માટે કોઈ આગુ પાછું પડે તો એને લેશ માત્ર અમારા મનની અંદર કે સહન ન કરી દે, એવી શિક્ષા અને વિદ્યા સાથે ઘડાયેલા અમે સાધુ છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર જે આ બકવાસ કરેલી કોઈ બાબતો નથી લખી અને એટલા માટે અમે સનાતનના 6 વિચાર સ્વીકારેલા છે અને લેખિતમાં સ્વીકારીએ છીએ અને એના ઉપર કોઈ પણ એક્શન લેવા હોય તો એમાં અમારા ધાર્મિક અને હવે વાત કરીએ ભ્રષ્ટાચાર